તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આંબોદ તાલુકાના વાસતરા જે ગામ છે ત્યાં ગેરકાયદેસર માટી ખોદકામ માટે તાત્કાલિક સરપંચ વલી ઇસ્માઇલભાઈ રટી અને ડેપ્યુટી સરપંચ પર 1.45 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગે આ કડક કાર્યવાહી કરી છે જ્યારે સરપંચનો દાવો છે કે તમામ કાર્યવાહી અધિકારીઓની મંજૂરી સાથે થઈ હતી। આ મામલે ગામમાં ભારે ચર્ચા અને સવાલો ઉઠ્યા છે કે શું કાર્યવાહી કાયદેસરની છે કે પછી દબાણ હેઠળ કરવામાં આવી છે। ત્યારે આમોદના સરપંચ ઉપર કરોડોના દંડની કાર્યવાહી કે જ્યાં વાતરસા ગામ છે આ વાતરસા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવેલું હતું જ્યાં ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સરપંચ દાવો કરે છે કે કામ અધિકારી જે મંજૂર ગામમાં કાર્યવાહી કાયદેસર છે કે પછી દબાણ હેઠળ તે પણ એક પ્રશ્ન છે। વલીસભાઈ ચટી શું ઘટના બની હતી? ઘટના એવી બની હતી કે વર્ષ 2018ની અંદર ટાટા કંપની દ્વારા વાટસા ગ્રામ પંચાયતને એક અરજી આપવામાં આવેલી કે અમારે સરકારી કામ માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત રેલવે અને એક્સપ્રેસવેમાં માટી નાખવા માટે સાદી માટીની જરૂર છે। તો તે માટે તેઓએ અમને અરજી આપેલી હતી। તેના અનુસંધાનમાં અમે એમને ઠરાવ કર્યો આપ્યો હતો। ઠરાવમાં અમે સ્પષ્ટ એવું જણાવ્યું હતું કે આ માટી માટેની સત્તા ગ્રામ પંચાયતને નથી, ફક્ત ગ્રામ પંચાયતને વહીવટ કરવાની સત્તા છે। તેના માટે તમારે સક્ષમ અધિકારીશ્રીનું પરવાનગી લેવાની રહેશે। તેઓએ સક્ષમ અધિકારીની પરવાનગી લે અને તો તમારે સરકારી ધારાધોરણ મુજબ કામ કરવાનું રહેશે એવું અમે સ્પષ્ટ ઠરાવમાં લખેલું છે। ત્યારબાદ તેઓએ આ ઠરાવના આધારે સક્ષમ અધિકારી શું નામ તમારું? વલીસભાઈ ચટી શું ઘટના બની હતી? ઘટના એવી બની હતી કે વર્ષ 2018ની અંદર ટાટા કંપની દ્વારા વાટસા ગ્રામ પંચાયતને એક અરજી આપવામાં આવી।